નમસ્કાર મિત્રો, હું છું પ્રિયંક ને આપનું સ્વાગત કરું છું ગેમ નગરીના નવા એપિસોડમાં. આ એપિસોડની અંદર આપણે ધ રૂમનો ચેપ્ટર 2 આપણે કમ્પ્લીટ કરીશું. અને જો ચેપ્ટર 1 તમે હજી સુધી જોયો નથી તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, એ ઓપન કરીને તમે જોઈ શકો છો, જેથી કરીને તમને ગેમ વિશે પૂરી માહિતી મળશે કે કઈ રીતે ગેમ રમવાની હોય છે, કેવી પઝલ હોય છે. તો હવે આપણે ચેપ્ટર 2 છે એ સ્ટાર્ટ કરીએ. એ પહેલા ફટાફટ તમે લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, જેથી કરીને મારા જેટલા પણ નવા વિડીયો છે એ તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ધ રૂમનો ચેપ્ટર 2. લાસ્ટ એપિસોડમાં આપણે જોયું હતું કે આપણને એક બોક્સ આપવામાં આવ્યું હતું, જે બોક્સ આપણે પઝલ ને બધું સોલ્વ કરીને આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે આની અંદર આપણે જોઈએ છીએ કે આપણને કઈ રીતના પઝલ્સ આપે છે, કઈ રીતે બોક્સ આપે છે. ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે ને એક બોક્સ જે આપણે લાસ્ટ એપિસોડમાં જોયું એ બોક્સ આપણી પાસે આવી ગયું છે, જેમાં સ્ટાર્ટિંગમાં જ 3 અલગ અલગ કી જોવા મળી રહી છે. મતલબ એની કોઈ ચાવી કે એવું કંઈ હશે જે આપણે ઓપન કરવાનું છે. જોઈએ કઈ રીતે ક્યાંથી શું ઓપન થાય છે. મારા ખ્યાલથી પહેલા આપણે આખું બોક્સ છે એ જોઈ લઈએ, બધી સાઈડ શું છે. ઓકે, અહીંયા કંઈક આલ્ફાબેટિક વર્ડ છે, મતલબ એમાં આપણે કોઈ ઓપ્શન આપણે ગોતવાનો રહેશે શું છે શું નહીં. ચારે બાજુથી ઓપન કરવાનો આઈ થિંક ઓપ્શન એમાં આપણને આપ્યો છે, બધી જગ્યાએથી આપણે જોવું પડશે. ચલો, અહીંયાથી આપણને કંઈક લાગે છે ઓપન થાય એવું મારા ખ્યાલથી. કે અહીંથી આપણને પેલું ઓબ્જેક્ટ મળી ગયું છે. આઈ થિંક ઉપર જોઈએ શું નીકળે છે. ચલો, એક ઓબ્જેક્ટ તો આપણને મળી ગયું છે ફિલહાલ. હવે જોઈએ આગળ આપણને બીજું શું ઓપ્શન મળે છે. આ દરેક વસ્તુ આપણે દરેક નિશાની કે કોઈ પણ હશે જોવું પડશે. જેમ કે અહીંયા આપેલા છે 4 અલગ અલગ પોઈન્ટ અને નીચે એક સિમ્બોલ છે, તો મારા ખ્યાલથી 4 અલગ અલગ સિમ્બોલ હોવા જોઈએ, જેના એક આપણને મળી ગયું છે અને એ કે અહીંયા નજીક નીચે જ છે, જે 4 અહીંયા આપ્યા છે. અને આઈ થિંક 4 જે છે એમાંનું નીચેનું જે સિમ્બોલ છે એ આપણને મળ્યું છે, જમણી સાઈડનું નીચેનું, જે ત્રિશુલ જેવું કંઈક દેખાઈ રહ્યું છે. રાઈટ, જોઈ લઈએ. ઓકે, અલગ અલગ સિમ્બોલ છે જે અહીંથી ફેરવીને સિમ્બોલ લઈશું, જે ત્રિશુલ જેવું છે. ઓકે, આવી ગયું છે. અને આઈ થિંક એના બાજુમાં જ એક બોક્સ જેવું મને લાગી રહ્યું છે. જોઈ લઈએ ત્યાં બી શું છે. હા, ઓપન તો થયું છે. ચલો, એક ડાયરી પણ મળી છે આપણને. ઓબ્જેક્ટમાં આપણને ડાયરી મળી છે અને અહીંયા પણ એક સિમ્બોલ છે, જે ઉપરની સાઈડનું જમણી સાઈડનું છે. મતલબ બે સિમ્બોલ તો થયા આપણી પાસે. જોઈ લઈએ ડાયરીને, પછી આપણે ઓપન કરીએ. પેલા સિમ્બોલ જોઈ લઈએ. કે આરયુઆઈ સિમ્બોલ આઈ થિંક થોડો અલગ હોય એવું લાગે છે. ઓકે, આ સિમ્બોલ જે છાપ છે ને એની સાઈડ ચેન્જ છે, જ્યારે અહીંયા જે છે એ બીજી સાઈડનું છે. મે બી આ જ હોવું જોઈએ. આપણે એકવાર ચેક કરી લઈએ કે કદાચ એ સાઈડનું હોય બી. ઘણીવાર ગેમની અંદર કંઈક ગ્લિચ પણ હોય છે, એટલે કે કોઈ ભૂલ પણ હોય, તો એના કારણે એવું થતું હોય. પણ એ જ હતો સિમ્બોલ. ચાલો, આપણે ડાયરીને પણ ચેક કરી લઈએ ઓપન કરીને. એની અંદર જે પઝલ છે એનાથી ફેરવવાનું છે સર્કલ, તો ઓપન થઈ જવું જોઈએ. ઓકે, ડાયરી ઓપન થઈ ગઈ ને આપણને એક કી મળી છે. મને એમ કે અંદર કંઈક લખેલો છે અથવા કઈ પઝલ પાછી આવશે અંદર. ચલો, સારું છે. જોઈએ હવે બીજી આપણે કઈ જગ્યાએ આનો ઉપયોગ કરી શકીએ છીએ.
કી જોઈએ અહીંયા લગાવીને. નહીં, અહીંયા તો કી લાગતી નથી, તો બીજે ક્યાંય ટ્રાય કરવું પડશે આપણે. તમને જો ક્યાંય કયું દેખાય તો મને જણાવો. એક અહીંયા નીચે દેખાઈ રહ્યું છે મને, જોઈએ. ઓકે, અહીંથી પણ આપણને એક ઓબ્જેક્ટ મળ્યું છે. આ કંઈક દિવેટ જેવું કંઈક ઓબ્જેક્ટ છે. હવે શું છે તો આપણને આગળ જઈને જ ખ્યાલ આવશે. અહીંયા શું છે, અહીંયા આંખની નિશાની છે. અહીંથી આપણે લેન્સ લગાવીને પણ જોઈ લઈએ. નથી, ચલો આગળ. અહીંયા ક્યાંય ફિટ થાય એવું છે ચાવી? અહીંયા ના, શેપ એનો એ નથી આવતો, એટલે અહીંયા તો નહીં લાગે. આગળ ટ્રાય કરીએ ક્યાંક. દરેક જગ્યાએ આપણે ક્લિક કરીને જોઈશું, ક્યાંક તો નજીક લઈ જશે. નજીક જશે તો મતલબ ત્યાં આપણે કંઈક ને કંઈક ઓબ્જેક્ટ છે, અથવા તો ત્યાં આપણને કોઈ પઝલ કે એવું કંઈક છે. આપણે જોઈએ છીએ ફિલહાલ તો ક્લિક કરીને. ઓકે, અહીંયા નંબર્સ આપેલા છે પણ કંઈ ખ્યાલ નથી આવતો. આપણે લેન્સ પહેરીને મારે ખાલી ટ્રાય કરવું જોઈએ. ટ્રાય કરીએ. ઓકે, લેન્સ આપણે જે પહેર્યો છે, મિસ્ટર ઇન્ડિયામાં જેમ ચશ્મા હોય છે ને, જેમ મિસ્ટર ઇન્ડિયા ગાયબ થઈ જાય એને દેખાય, તો આપણી પાસે પણ આવા એક ટાઈપના ચશ્મા જ છે, જે પહેરીએ એટલે જે વસ્તુ હિડન છે એ વસ્તુ આપણને દેખાવા માંડે છે. ઓકે, આપણે નંબર અહીંયા સેટ કરીએ છીએ. નંબરના ડાબી બાજુનો છે 5 નંબર છે, ત્યારે જમણી સાઈડ છે એ 7 નંબર છે. ઉપર જે છે, ઉપરનું મેચ કરવાનું છે. હવે ઉપર કયો નંબર છે? ઉપર 0 અને 2 બે અલગ અલગ નંબર અહીંયા મતલબ શો થઈ રહ્યા છે, આપણે દેખાઈ રહ્યા છે. બે માંથી કયો નંબર હશે હવે આપણે ગેસ કરવાનું રહેશે, કારણ કે અહીંયા 0 ને 2 અને આમ પણ 2. ચલો ટ્રાય કરીએ. પહેલા 0 નાખીને ટ્રાય કરીએ શું છે શું નહીં, પછી આપણે ચેન્જ કરી દઈશું. ઓકે, હવે નીચેનો નંબર 1 રહ્યો છેલ્લો. નીચે લખો નંબર છે, તો બહુ ખ્યાલ નથી આવતો, એને આપણે જોડવો પડશે. આઈ થિંક આ 4 જેવું દેખાય છે. 4 હોવો જોઈએ. હમ 4 જેવું જ છે એકચ્યુઅલી. ટ્રાય કરીએ છીએ. 4 ઓપન તો થયું નથી હજી સુધી. તો આપણે ઉપરનો નંબર જે આપણે જે જોયો હતો 0 અને 2, એ ચેન્જ કરીને ટ્રાય કરીએ. 0 તો ના હોવો જોઈએ. 0 અને 2 તો પણ એક એમાં આપણને 2 નંબર જ થાય, તો આપણે અહીંયા 2 નંબર આપણે સિલેક્ટ કરી લઈએ ઉપર. ઓકે, હજી સુધી કંઈ થયું નથી. આઈ થિંક નીચેના નંબરમાં પણ આપણે કંઈક રેન્ડમલી સિલેક્ટ કરીએ, કેમ કે અહીંયા તો ઉપરનો 2 અને 0 બે જ દેખાય છે, જ્યારે આપણે મારા ખ્યાલથી 2 નંબર હોવો જોઈએ. અને એક આપણને બાજુમાં પણ એક નિશાની દેખાય છે, જો ડાબી સાઈડ હોઈ શકે છે. ડાબી સાઈડની જે નિશાની દેખાય છે એ આપણે જે 4 નિશાની મેચ કરતા હતા એમાંની કોઈ હોઈ શકે, આપણે જોઈએ હમણાં એ પણ.
પેલા એકવાર નંબર હું ચેક કરી લઉં કે કયો છે. અહીંયા નિશાની જે છે એ નિશાની આપણે યાદ રાખવી પડશે અને નંબર પણ આપણે એક કામ કરીએ મેન્યુઅલી નાખીએ. મારા ખ્યાલથી ઓપન થઈ જવું જોઈએ રેન્ડમ. ઓકે, રેન્ડમ મેં નંબર નાખ્યો અને ઓપન થઈ ગયું છે. ચાલો બટન આવી ગયું એટલે ઓકે, એક ફરીથી નામે એવું બોક્સ બહાર આવ્યું છે. જોઈએ અંદર શું છે. અહીંયા કંઈક એનું ઓપ્શન આપ્યું છે કે અલગ અલગ ની ઉપર શું છે. ઉપર એક લેટર બી છે. ઓકે, હા એક જે મૂવી ટાઈપમાં જે હોય છે ને રીલ્સ જોવા માટે જે જૂના જમાનાનું એના જેવું એક બોક્સ છે. તો મારા ખ્યાલથી આ જે આપણી પાસે ઓબ્જેક્ટ છે ને એનો લેન્સ હશે. હા, દૂરબીન જેવો એની વાટ છે. ઓકે, નીચે ચાવી આપણે કંઈક ચલો અને આની ઉપર મૂકીને ટ્રાય કરીએ. કે આની ઉપર આપણે ઓકે પહેલા તો આપણે એને નજીક લઈ જવું પડશે, પછી ટ્રાય કરવું પડશે. હવે ટ્રાય કરીએ. ઓકે, આના ઉપરનો જ છે આ ઓબ્જેક્ટ. હવે દિવેટ છે મારા ખ્યાલથી ક્યાં હોય, અહીંયા નીચે જગ્યા છે ત્યાં ક્યાંક હોવું જોઈએ. અહીંયા તો કઈ ઓપન થતું નથી. યસ, ઓકે, આ માચિસ જેવું છે, મતલબ આનાથી સળગાવવાનું. તો આપણે દિવેટ જે છે અહીંયા મૂકી દઈએ પહેલા તો, એને સળગાવી દઈએ. ઓકે, એ અંદરથી આપણે બંધ કરી દીધું છે અને ફાઇનલી આ પ્રોજેક્ટ આઈ થિંક ચાલુ થઈ ગયો છે. જોઈએ લેન્સથી આપણે કઈ દેખાય છે કે એની અંદર દૂરબીન અહીંયા પ્રકાશ દેખાય છે. અહીંયા ઓપન તો થતું નથી. બીજે ક્યાંય કઈ ક્લિક કરવાથી કઈ થતું નથી. તો જોઈએ. ના, હજી સુધી કઈ દેખાતું નથી. લેન્સ પણ લગાવીને ટ્રાય કર્યું. ઓકે, અહીંયા કંઈક બાજુમાં છે. ઓકે, અહીંયા પણ એક નાની એવી કડી છે જે આપણે ખોલીએ તો અંદર કંઈક ઓકે ચાવી લગાવવાનું છે ને આપણે ચાવી લગાવીને ટ્રાય કરીએ. ઓકે, ફાઇનલી આ મશીન જે પ્રોજેક્ટર જે છે ને એ ચાલુ થઈ ગયું છે. તો હવે મારા ખ્યાલથી અંદર જોવાથી આપણને કંઈક તો દેખાવું જોઈએ. હા, દેખાવું છે. ચલો, કોઈ સાયન્ટિસ્ટ છે કે કોઈ કાકા છે બેઠા બેઠા, જોયો કંઈક પ્રયોગ કરી રહ્યા છે. શું છે શું નહીં હજી ખ્યાલ નથી આવી રહ્યો એની અંદર. તો એ આપણે જાણવું પડશે કે શું કરી રહ્યા છે. તો શું ત્યાં કંઈક તો ઓબ્જેક્ટ આપણને મળશે અહીંથી. ડાયરેક્ટ તો નથી દેખાતું. અહીંયાથી તો કઈ ખ્યાલ નથી આવ્યો શું છે શું નહીં. આગળ આપણે જોઈએ બીજા ઓબ્જેક્ટનું કે કંઈક ઓપન થઈ જાય. કે અહીંયા પણ નથી. તમે પણ ગોતતા રહો અને તમને ક્યાંય એવું ઓબ્જેક્ટ દેખાય તો કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો મને. એવું તમને કોઈ ઓબ્જેક્ટ દેખાય તો કોમેન્ટ સેક્શનની અંદર તમે મને જણાવો. અહીંયા ઉપર તો આપણે જોઈએ શું છે ઉપર. ઓકે, અહીંયા એક સ્ટાર છે, મતલબ અહીંયા પણ એક ઓબ્જેક્ટ આપણે ગોતીને લગાવવાનો છે. એ સિવાય એક મિનિટ, અહીંયા આપણને એક બીજી નિશાની મળી છે. ચલો, સિમ્બોલ મળી ગયો. અને પહેલાની અંદર પણ આપણને એક સિમ્બોલ મળ્યો હતો જે આપણે ચેન્જ કરવાનું રહી ગયું છે. પહેલા આપણને આ મળ્યું છે તો આ ચેન્જ કરીએ ને પછી રેન્ડમલી પહેલાને ચેન્જ કરીશું, કદાચ ખુલી જશે. ઓકે, હા હા નહીં, હા બસ આવી ગયું. હા, ચલો, એક ઓબ્જેક્ટ ફરીથી આપણને મળી ગયું છે. એક કી મળી છે. હવે આ કી ની પાછી કઈ જગ્યાએ લગાવવાની એનું પાછું લોક ગોતવું પડશે.
અહીંથી આપણે જોઈ લીધું બધું કે જે છે એક અહીંયા સ્ટાર લગાવવાનો છે બસ એક ઓબ્જેક્ટ છે બીજું તો કઈ છે નહીં. અહીંયા ક્યાંક લાગવું જોઈએ પણ કઈ ક્યાંય લાગી નથી રહ્યું કઈ ઓપન નથી થયું બંને જગ્યાએ એ મતલબ કંઈક તો ઓબ્જેક્ટ છે ત્યાં. આની અંદર જોઈને ટ્રાય કરીએ શું છે. ત્યાંથી તો નથી દેખાતું. ત્યાં આપણે આની અંદર જ ટ્રાય કરીએ જોઈને. લેન્સ પહેરીને મારા ખ્યાલથી ટ્રાય કરી હતી એકવાર. લેન્સ ઉપર લેન્સ પહેરીને ક્લિક કરવાનું હતું તો બાજુમાંથી થઈ ગયું બાજુનું ઓબ્જેક્ટ છે ઓપન થઈ ગયું. બાય મિસ્ટેક જ ઓપન થયું છે કઈ રીતે થયું મને પણ નથી ખ્યાલ એકચ્યુઅલી. પણ આની અંદર આપણને એક પઝલ આપી છે હવે જે સર્કલ છે એને આપણે લાઈન સાથે કનેક્ટ કરવાના રહેશે. રાઈટ પઝલ છે જે વચ્ચેનો જે ચક્ર છે એ નથી હોતું ને આજુબાજુના જે સર્કલ જે છે ટાયર રિંગ એ ફરી રહી છે તો આપણે એને મેચ કરીને ટ્રાય કરીએ કે કઈ રીતે. ઓકે હજી સુધી તો કઈ ઓપન થયું નથી આપણે કંઈક તો ભૂલ હોય એવું મને લાગે છે કારણ કે એકવાર લેન્સ પહેરીને આપણે ટ્રાય કરીએ કે એમના કે આ મને લાગ્યું છે લેન્સ પહેરવાનું કારણ કે એમના રિંગથી તો થઈ જવું જોતું હતું પણ કંઈ થયું નહીં. ફિલહાલ આપણે કંઈક લેન્સ પહેર્યો છે આપણો ખ્યાલ આવે છે કે આ કંઈક એક બકરીની કે જાનવરની કોઈ ખોપરી હોય એવું લાગી રહ્યું છે ફિલહાલ તો આ. ઓકે ચલો કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણને એક વર્ડ પણ મળી ગયો છે એલ. પહેલા આપણે લેટર જે આપણો અધૂરો છે ત્યાં આપણે લગાવી દઈએ એને. ઓકે એલ તો આપણે લગાવી દીધું છે પણ હજી અહીંયા જે અલગ અલગ વર્ડ્સ આપ્યા છે તો એનાથી એક શબ્દ બને છે કયો શબ્દ બને છે એ આપણે અહીંથી જોઈ લઈએ અંદર જ હોવું જોઈએ ક્યાંક. તો પેલો માણસ હતો એ ગાયબ થઈ ગયો ભાઈ. પેલા અહીંયા જે કાકા બેઠા હતા ગાયબ થઈ ગયા પણ બીજું કોઈ ઓપ્શન નથી આપણે લેન્સ પહેરીને એકવાર ટ્રાય કરીએ. ઓકે કંઈક લખેલું તો છે ફરી એકવાર TRIAL. ઓકે આપણે આરયુ ઇઝ વર્ડ્સ આપણે શબ્દ અહીંયા આપણે લખવાનો છે. પેલા કાકા ક્યાં જતા રહ્યા ગાયબ થઈ ગયા ક્યાંક. ચાલો અહીંયા આપણે નાખીએ જે સ્પેલિંગ આપણે તો યાદ રાખવો બહુ જરૂરી છે આ બધી ગેમ્સની અંદર થોડુંક દિમાગનો ખેલ છે બધો. TRIAL એવું જ હતું ને. TRIAL હતું બરોબર TRIAL યસ કમ્પ્લીટ થઈ ગયું છે આ તો. હવે ઓ ભાઈ હજી તો આપણે એક લોક ઓપન કર્યું છે હજી બીજા 2 લોક ઓપન કરવાના છે. ઓકે ફરી એક બોક્સ બહાર આવ્યું છે એની આ બાજુની સાઈડ પણ એક ઓબ્જેક્ટ છે અહીંયા પણ ઓબ્જેક્ટ છે ને જમણી સાઈડ પણ ઓબ્જેક્ટ છે ને બાજુમાં કંઈક લોક છે. આઈ થિંક આ જે બાજુમાં લોક છે ને એની ચાવી જે છે એ આપણી પાસે એક કી તો છે કદાચ એનાથી થવી જોઈએ ટ્રાય કરી.
ઓકે, આ વળી ચાવી તો આની એવું લાગી તો રહ્યું છે, પણ પેલા લોકો કહે છે કે ના હજી કંઈક ખૂટે છે, એટલે હજી કોઈ ઓપ્શન આપણે ગોતવું પડશે. એક મિનિટ, અહીંયા ઉપર પણ કંઈક છે, ચલો ટ્રાય કરીએ. લોક, અચ્છા ઓપન થઈ ગયું. ઓકે, આની અંદર કંઈક 4 અલગ અલગ ગોલ છે અને આપણે ફેરીએ એટલે વચ્ચેનું ચક્ર ફરે છે. ઓહ, ડાબી સાઈડના 2 ગોળા છે એની અંદર લાઈટ થઈ ગઈ છે. આપણે એને હલાવીએ છીએ એટલે બોક્સને હલાવવાથી મતલબ એ લાઈટ થઈ જાય. ઓકે, ઉપરનું પણ એક થઈ ગયું છે, નીચેનું એક બાકી રહ્યું છે. ચલો એ પણ ટ્રાય કરીએ. થઈ જવું જોઈએ. આને કંઈક અલગ મતલબ ગોળ ફરે છે અને જે ગોળો ઉપર આવશે ત્યારે એમાં લાઈટ થશે. આપણે કંઈક સમજીએ પેલા તો 2 થઈ ગયા હતા. ઓકે, હવે આ ઓપન થયું છે અને મારા ખ્યાલ આ એક પઝલ છે અને આપણે આ પઝલને લેન્સ પહેરીને જ જોવું પડશે. આ સ્પેશિયલ લેન્સ પહેરી લઈએ. યસ, ઓકે, આ તો દરેક જગ્યાએ હોય જ છે. થઈ ગયા થોડું, હા થઈ ગયું છે. ચલો કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, આઈ થિંક હવે આ લોક ફિટ થઈ જવું જોઈએ. અહીંયા ટ્રાય કરીએ. ઓકે, થઈ ગયું છે ફાઇનલી. ઓહ, એની જાતે જ ગયું અંદર. બોક્સ ઓપન કરીને જોઈ લઈએ શું છે અંદર. અંદર ફરી એક ચાવી મળી. માંડ કરીને આપણે એક ચાવી લોક ઓપન કરીએ છીએ તો બીજી ચાવી આપણને મળે છે અને ફરી આપણે કોઈને કોઈ બોક્સ આપણે ઓપન કરવાનું ગોતવું પડે છે. કંઈ નહીં, આપણે આમાં એક્સપર્ટ છીએ હવે, ને તમારો સાથ છે એટલે આપણે કમ્પ્લીટ કરી જ લઈશું. હવે અહીંયા તો આ ઓબ્જેક્ટ જે છે એના માટે કોઈ ગોતવું પડશે ઓપન કરવા માટેનું. પેલા ચાવી કઈ જગ્યાએ લગાવવાની છે એ જોવું પડશે. અહીંયા તો નથી લાગી રહી ચાવી. આ ચાવીનું લોક ગોતવું બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, અઘરી વસ્તુ છે. અહીંયા તો ખાલી આંખનો જ સિમ્બોલ છે, બાકી તો કઈ નથી. આ બાજુ અહીંયા તો ઓલરેડી આપણે ઓપન કરેલું છે. એક મિનિટ, અહીંયાથી તો આપણે કાઢ્યું, અહીંયા બાજુમાં તો છે. આપણે બીજી જગ્યાએ ગોતીએ છીએ. ચલો, અહીંયા લાગી ગઈ છે ને અંદરથી આપણને એક સ્ટાર મળ્યો છે. હવે આ સ્ટારનું આપણે ગોતવાનું છે કઈ જગ્યાએ લગાવવાનું છે. ઓકે, આપણે જોયું હતું જ્યારે ઉપર આપણે જોતા હતા ત્યારે કંઈક ઉપર સ્ટાર લગાવવાનું ઓપ્શન આવતું હતું. ડાયરેક્ટ ત્યાં આપણને ઓલું છે ને, અહીંયા પણ એક ચાવીનું ઓપ્શન છે, મતલબ હજી એક ચાવી આપણને મળશે. ચલો ટ્રાય કરીએ. પેલા તો થઈ ગયું સ્ટારનું. ઓકે, અહીંયા છે સ્ટાર, અહીંનો જ છે. રેવા, અહીંયા પણ આ લોકો લેટર બહુ બધા મૂકે છે આ લોકો, બની અહીંયા જે ખુલ્યું છે એમાં 4 મૂર્તિ અલગ અલગ છે, જેમાં પણ એક સર્કલ પણ મળ્યું છે. ઓકે, એક રિંગ મળી છે અને આ મૂર્તિઓ છે 4 અલગ અલગ ટાઈપની, પણ મૂર્તિઓમાં એક જે મૂર્તિ છે એનો કલર અલગ છે, મતલબ ત્યાં પણ કંઈક હશે કરવાનું. ફિલહાલ તો આ જે ચક્ર છે એ આપણને મળ્યું છે અને આઈ થિંક આ જે ચક્ર જે છે ને એ પેલું આપણે બોક્સ છે ને ત્યાં પાછળ જ આપણે જોયું હતું, તો ત્યાંનું હોવું જોઈએ. આપણે ટ્રાય કરીએ ત્યાં. ઓકે, ફિટ થઈ ગયું છે મિત્રો. ફાઇનલી આ બોક્સ ઓપન કરીએ ફટાફટ. અરે, આ શું છે? મતલબ આ બોક્સ આસાનીથી ઓપન નહીં થાય. આપણે આને ફરી એકવાર ટ્રાય કરીએ કે 1 વાર 2 3 4. ઓકે,
મતલબ 4 ચોથી વાર એ બંધ થઈ જાય છે. 3 વાર જ આપણે આગળ જઈ શકીએ છીએ. 1, 2, 3. હવે આપણે પાછું લેવું પડશે આ બાજુથી. 1, 2, અરે શિટ! ફરીથી 1, 2, 3. આ બાજુ 1. હવે ફરી આ બાજુ લેવું પડશે. હવે આ બાજુથી થઈ જવું જોઈએ. બસ થઈ ગયું ફાઇનલી. ઓકે, હવે અહીંયા કોઈ નંબર આપ્યા છે ને અહીંયા 2 બટનો પણ આપ્યા છે. હવે કઈ રીતે શું બટન ઓપન કરવાનું છે એ તો કઈ ખ્યાલ ફિલહાલ તો આવી નથી રહ્યો. એના માટે કોઈ નંબર્સ આપણને મળ્યા નથી. તો આપણે ગોતીને એક કામ કરી શકીએ છીએ કે આપણે ડાયરેક્ટ ગોતી શકીએ છીએ, ને કાં તો પછી આપણે એકને વારા પરથી નંબર ઉપર મૂકીને ટ્રાય કરીએ ક્યાંક અંદાજથી જો થઈ જાય. એમાં આપણને તો કંઈ ફિલહાલ નુકસાન થવાનું નથી. બોક્સ ઓપન થઈ જશે. ઓકે, થઈ ગયું ફાઇનલી. અને ફરી એક કી મળી ગઈ છે, અને આ કી પણ મને ખ્યાલ છે ત્યાં સુધી બાજુમાં જ છે એનું બોક્સ. ઓકે, આના પણ પઝલ જેવું છે, સેટિંગ કરવું પડશે જે લોક છે એ પ્રમાણે. મારા ખ્યાલથી આપણે તાળું રિપેર કરવા વાળાને સાથે રાખવો જોઈએ, તો શું કે આ જલ્દીથી એ ચાવી બનાવીને આપણને આપી દે તો આપણે લોક ઓપન કરી શકીએ. શું કેવું છે તમારું? ચલો, ફિલહાલ તો અહીંયા લાગી નથી રહ્યું, એટલે હજી એનો કોઈ શેપ છે જે મેચ નથી થઈ રહ્યો. જ્યાં સુધી શેપ એનો મેચ નહીં થાય ત્યાં સુધી ઓપન નહીં થાય. ઓકે, અહીંયા એ લોકોએ દિવાલ ઉપર એક શેપ પણ બનાવીને આપ્યો છે. આ વસ્તુ પહેલા આપવી જોઈએ ને. સારી ખોટો ટાઈમ બગાડ્યા છે અમારો. એનો શેપ પ્રમાણે ગોઠવી દીધું હોત. ઓકે, આ રીતનો કોઈક શેપ છે. આનાથી તો બહુ ખ્યાલ આવી નથી રહ્યો શેપ ઉપરથી પણ. ચાલો ટ્રાય કરીએ એકવાર. ઓકે, ફાઇનલી ચાવી લાગી ગઈ છે, લોક ઓપન થઈ ગયું છે, અને ફરી એક ઓબ્જેક્ટ આપણને મળ્યું છે જે ક્યાંય લોક કેવું હશે, મતલબ એનું જ કંઈક હશે. જોઈએ હવે આપણે કઈ જગ્યાએ છે એનું. એ મારા ખ્યાલથી અહીંયા જે બોક્સ છે ને ત્યાં જ ક્યાંક હોવું જોઈએ, કારણ કે આપણે એક જગ્યા ક્યાંક હતી ત્યાં જોયું હતું. ઓકે, આ રહ્યું, અને મારા ખ્યાલથી આ ફિટ થવું જોઈએ. ઓકે, ફિટ થઈ ગયું છે. ચાલો, આ એક બીજું બોક્સ છે એ પણ આપણે કમ્પ્લીટ કરીને નાખ્યું છે. હવે છેલ્લું એક આપણી પાસે છે જે લોક ઓપન કરવાનું છે. ઓકે, બોક્સ બહાર આવી ગયું છે ત્રીજા નંબરનું. અને ત્રીજા નંબરનું જે નાનું બોક્સ છે એ થોડું મિસ્ટ્રી વાળું છે, કારણ કે એ કંઈક જૂના જમાનાનું ગ્રહ નક્ષત્ર જોવાનું કંઈક છે. હવે બટન પ્રેસ કર્યું અને પેલો કઈ છે નહીં લેન્સથી. ઓકે, આને ફેરવવાનું કે છે જમણી સાઈડ એરો બતાવે છે. આ બટન દબાઈને ટ્રાય કરે હજુ ફેરવાનું પણ નથી કરી રહ્યું. મતલબ હજી આનું કોઈ ઓબ્જેક્ટ હશે જે આપણને મળ્યું નથી. જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી એ થશે નહીં. સારી, આની અંદર એક ટ્રાયેંગલ છે. આપણે એને નિશાની જે છે એ પ્રમાણે સેટ કરીને ટ્રાય કરીએ. નથી થતું. ભૂલ પણ છે, ત્યાં પણ નથી થતું. દરેક જગ્યાએ આપણે આ વસ્તુ જે છે ટ્રાય કરતા રહેવું પડશે. એક હેન્ડલ છે અને એક બટન પણ છે ઓપન. ફેરવીને જોઈએ. ચાલો, ફેરવીને જોઈએ પણ કશું છે થતું નથી.
કંઈક પાર્ટ એનો મિસિંગ હોય. ઓકે, બટનથી બધું ફેરવવાનું છે ને ઉપર નીચે કરીને. ઓકે, ચાલો કશું ઓપન તો થયું છે ફિલહાલ. ફરી એક બોક્સ ઓપન થયું છે. જે બોક્સ ઓપન થયું છે ને આપણે એક મિનિટ, અહીંયા પણ આપણને એક ઓબ્જેક્ટ દેખાઈ રહ્યું છે. અહીંયા નિશાની છે અને અહીંયા પણ નિશાની છે. સેમ હોય એવું લાગી રહ્યું છે. મતલબ એક નિશાનીને આપણે ગોળ ફેરીને લોક ઓપન કરવાનો છે ઉપરના બોક્સનો. ચલો ટ્રાય કરીએ. ત્યાં ગોળ ફરે છે. આપણે ત્રિકોણનું પણ જોયું હતું એ રીતે. હું વોઇસ એકવાર વધારી દઉં, કારણ કે કદાચ મારા ખ્યાલથી એમાં મ્યુઝિક એનો કોઈ વોઇસ નથી આવી રહ્યો ને, મને એવું લાગે છે. તમને આવે છે કે નહીં મને કોમેન્ટ બોક્સમાં જણાવો તો ખ્યાલ આવે તો. ઓકે, અહીંયા બોક્સ છે જેના અલગ અલગ ખૂણા છે જે આપણે મેચ કરવાના છે. એક અહીંયા પણ છે, એને આ સાઈડ રાખીએ. ને બીજું હજી એક ઓપ્શન એક બાકી છે, થઈ ગયા છે. અહીંનું એક બાકી છે. આપણે 4 તો સેટ કરી રહ્યા છે. એને હવે કઈ જગ્યાએ છે? ઓકે, અહીંયા છે, નીચે મળી ગયું. ને આ સાઈડ ગોઠવી દઈએ. હવે બોક્સ ઓપન થવું જોઈએ. ફાઇનલી બોક્સ પણ ઓપન થઈ ગયું છે. ખાનું છે જેની અંદરથી આપણને 2 ઓબ્જેક્ટ મળ્યા છે. એક રિંગ છે ને એક ચક્ર છે. તો આ ચક્ર જે આપણને મળ્યું છે ઓબ્જેક્ટ તરીકે, તો એ ચક્ર આપણે નીચે મશીનરી છે ત્યાં જ કંઈક ફિટ કરવાનું છે. ચાલો જોઈ લઈએ. અહીંયા તો ફિટ નથી થઈ રહ્યું. ઓકે, અહીંયા ફિટ થઈ ગયું છે. ઓકે, અહીંયા આપણે ચક્ર લગાવીને ઉપર કર્યું તો અહીંયા એક ઉપરનું તમે જોશો તો ત્યાં ઉપર ગયું છે ને ત્યાંથી એક નાનું એવું ખાનું ઓપન થયું જ્યાંથી આપણને એક ઓબ્જેક્ટ પણ મળ્યો છે. આ જે ચક્ર છે એ ઉપર આવે છે એ ફેરવવાથી. મતલબ હજી આપણી પાસે બીજા ચક્ર ગોતવાના હશે. ટ્રાય કરીએ આ બોલ્ટ ઓપન કરવાનો. અચ્છા, હું આ જે ટ્રાય કરી રહ્યો છું ઊંધી સાઈડ કરી રહ્યો હતો એટલે ખુલતું નહોતું. હવે સીધી સાઈડ આપણે કર્યું છે. આ લોકોએ બહુ દિમાગ લગાવીને ગેમ બનાવી છે કે જે ઓપન કરવાની સાઈડ છે તો કઈ રીતે ઓપન થશે. ફિટ કરવા માટે ડાબી સાઈડ ને જમણી સાઈડ ને ડાબી સાઈડ ને એ રીતે આખું એ આનું ઓપન થઈ ગયું છે અને એની અંદર બટન પ્રેસ કરવાથી કશું થતું તો છે નહીં. ઓકે, થયું. ફાઇનલી બંધ થઈ ગયું ને આપણને શું મળ્યું છે? ઓકે, એક ફરી આપણને કી મળી છે. કી ઓકે, અહીંયા છે ખાનું એક કી. તો એ પ્રમાણે આપણે પાછું એને ફિટ કરવું પડશે ઓબ્જેક્ટ પ્રમાણે. તો જોઈ લઈએ પહેલા તો આનાથી કઈ દેખાતું હોય. એનાથી તો કશું દેખાતું નથી. સૌથી પહેલા તો મારા ખ્યાલથી આ જે કી છે ને એનો શેપ આપણે જોવો પડશે કે કઈ રીતે ઉપર નીચે, અને વચ્ચેનું જે છે એ ટી ટાઈપનું છે. તો આપણે પહેલા વચ્ચેનું છે એને સેટ કરી દઈએ. આજુબાજુનું જે છે એ ઉપર નીચેનું છે પણ એનો ગેપ જે છે એ અલગ અલગ છે. તો એ ગેપ પ્રમાણે આપણે ફિટ કરવું પડશે અને ટ્રાય કરીએ થઈ જાય તો. નથી થતું કારણ કે ગેપ જે છે એ બરાબર નથી.
ફરી એક વાર આપણે એને ચેન્જ કરીને ટ્રાય કરીએ ક્લિક શેપ. ઓકે ઓકે, આપણે જે કર્યું છે એ ઊંધું છે. એનું છે, હા એનું હોવું જોઈએ. અને અહીંયા મૂકી દઈએ. હવે આઈ થિંક થઈ જવું જોઈએ. ફર્સ્ટ ટાઈમ આપણે કર્યું ત્યારે અલગથી, હા ચાલો ખુલી ગયું અને એક ચક્ર મળ્યું. યસ, હજી આપણને મળી ગયું છે ચક્ર. એ લગાવીને ટ્રાય કરીએ. ઓકે, આને આ બાજુ લેવું પડશે પહેલા તો. આનાથી તો કશું થઈ નથી રહ્યું, તો મારા ખ્યાલથી જે ચક્ર છે એને વચ્ચે મૂકીને ટ્રાય કરીએ. વચ્ચેનું જો મૂકીશું ને તો ઉપર સુધી છે કનેક્ટ થશે ને ઉપરનું જે લીફની જેમ ઉપર આપણે ધકેલી શકશું. યસ, હા ગયું ઉપર. હવે કંઈક ઓપન તો થયું છે. ઓકે, ફરી એક ચક્ર મળી ગયું. હવે આને ઉપર લગાવી દઈએ, કારણ કે આપણે ઉપરનું જે છે એને બંધ કરવા માટે ત્યાંથી જ ધકેલવું પડશે. ઓકે, કે અહીંથી તો થતું નથી, એને ઉપર જ લગાવવું પડશે. ઉપર જે ફિટ કર્યું હતું ને એને બંને વચ્ચે ગેપ છે, તો પછી એના માટે આપણે કદાચ રિંગ છે એનો ઉપયોગ કરી જોઈએ. રિંગથી થઈ જાય, કારણ કે અહીંયા ગેપ, બંને વચ્ચે ગેપ છે, એના માટે આ જરૂરી છે. ઓકે, રિંગ ફિટ થઈ ગઈ છે ફાઇનલી. અને લાસ્ટ જે હતું એ પણ આપણે ઉપર જવા દીધું છે. જોઈએ શું થાય છે. આઈ થિંક આખું મશીન થઈ ગયું છે. આખું મશીન સ્ટાર્ટ થયું છે અને આપણને એક ઓબ્જેક્ટ પણ મળ્યું છે. ચલો જોઈ લઈએ ઓબ્જેક્ટમાં શું છે. દરેક ઓબ્જેક્ટ છે એ ક્યાંક ને ક્યાંક કનેક્ટ છે કોઈ ને કોઈ સાથે. એ અહીંયા છે લોક, મારા ખ્યાલથી અહીંયા લાગવું જોઈએ. કે અહીંયા ફરીથી કોઈ આપણને પઝલ આપી છે, તો જોઈ લઈએ લેન્સ પહેરીને. તો ભાઈ ફરીથી આ તો અઘરું છે થોડું મારા ખ્યાલથી, કારણ કે આખું ગોળ ફેરવવાનું છે અને નીચેનું પણ એની સાથે મેચ કરવાનું છે. તો કઈ રીતે તો ગોઠવી દઈશું કે હા આ રીતે મૂકવાનું છે. નીચેનું છે એને ઘસડીએ. ઘસે તો છે. ક્યારેક આ બધી પઝલ્સ હોય છે ને એ દિમાગ બહુ જ આપણું ઘસી નાખે છે. તો આરામથી શાંત મગજ રાખીને કરવાનું, જેથી કરીને એ પૂરું થાય. ઓલમોસ્ટ થઈ જ જવું જોઈએ હવે તો, કારણ કે કેમેરા એંગલ જે છે ને એ ચેન્જ કરવાનું છે. ઓકે, ફાઇનલી થઈ ગયું છે. અને ફરીથી આપણને એક ઓબ્જેક્ટ મળ્યું છે, અને મને ખ્યાલ છે ત્યાં સુધી આ જે ઓબ્જેક્ટ છે એ શિલ્ડ છે, અને શિલ્ડ જે છે એ ઉપર ચાર જે ટુકડા હતા એમાંથી ક્યાંય એકનું હોવું જોઈએ, કારણ કે એની પાસે તલવાર તો આપણે જોઈ હતી. અને આની પાસે કશું નથી, એટલે મારા ખ્યાલથી અહીંયા આપણે મૂકીને ટ્રાય કરીએ. કારણ કે જો આ બધું જે તલવાર છે ને પાછળ જે છે એની પાસે પણ હથિયાર છે. આની પાસે કઈ નથી, તો આને આપણે શિલ્ડ આપી દઈએ.
ઓકે, સિવિલ આપ્યો છે અને આપણને મળ્યો છે એક ડાયમંડ. કોહિનૂર મળી ગયો છે આપણને, કોહિનૂર. જોઈએ કોહિનૂર હવે આપણે ક્યાં લગાવીશું. એ અહીંયા એક ઓપ્શન છે લગાવવાનું, આઈ થિંક ત્યાં થઈ જવું જોઈએ. યસ, આનો જ છે. લાઇટ પણ એમાં ચમકે છે. જોઈ લઈએ, આપણે લેન્સ લગાવીને કદાચ એનાથી કંઈક દેખાય. ઓકે, અહીંયા મોટો કાંટો અને નાનો કાંટો બે વસ્તુ હવે આપણને દેખાવા લાગ્યો છે, જે વ્યૂ આપણે લગાવ્યો એના કારણે. પણ હવે સમય આપણે મેચ કરવાનો છે, કયા સમય ઉપર રાખવાનો છે એ આપણે ગોતવું પડશે, કે કેટલા વગાડવાનો છે. બટન પ્રેસ કરવાથી પણ કઈ ખ્યાલ નથી આવી રહ્યો કે આની અંદર એક ફોટો છે. ફોટાની અંદર શું કે છે આપણે જોઈ લઈએ એકવાર. ફિલહાલ તો આ જે ઓબ્જેક્ટ છે એક નોર્મલ ઓબ્જેક્ટ છે અને એની પાછળ આઈ થિંક ઓકે 6 ને 5 વગાડવાના છે આપણે ફોટાની પાછળ. ઓલરેડી હતું આપણી પાસે ફોટો, પણ આપણે એને ઓપન જ નહોતો કર્યો. તો ચાલો 6 ને 5 વગાડીને ટ્રાય કરીએ શું થાય છે. ઓકે, 6 ને 5 વાગી ગયા છે અને ફાઇનલી એ ઘડિયાળ અંદર ગઈ છે અને ત્રીજું લોક છે એ પણ ઓપન થઈ ગયું છે. ઓકે, તો આખું બોક્સ છે એ આપણે ઓપન કરી લીધું છે અને એક નવું બોક્સ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. તો આ એપિસોડ બહુ લાંબો થઈ ગયો છે અને આ એપિસોડ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. નવું ચેપ્ટર છે 3જા નંબરનું, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો તમે મને જણાવો કે તમને કેવો લાગ્યો આ વિડીયો, અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા સારા વિડીયો છે એ તમને મળતા રહેશે. અને આપણે નેક્સ્ટ એપિસોડમાં મળશું. ત્યાં સુધી તમે જોડાયા રહેજો ગેમ નગરીની અંદર, કારણ કે આપણે ગેમ નગરીની અંદર ગેમ ઓન રહેશે. ત્યાં સુધી આવજો, બાય બાય.